अन्य समाचारों पर नजर કરીશું। રાજકોટ શહેર ભાજપનો જૂથવાદ ગણેશ મહોત્સવમાં પણ દેખાયો છે। આંતરિક જૂથવાદને કારણે ગણેશ મહોત્સવમાં કાર્યકરોની ફીકી હાજરી જોવા મળી। ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજની ગણેશોત્સવમાં ગેરહાજરી। રાજકોટ શહેર ભાજપમાં કાર્યક્રમમાં બાદબાકી કરાતી હોવાની ફરિયાદ ઉઠી હતી। ભાજપમાં જૂથવાદ ન હોવાનો શહેર ભાજપ પ્રમુખ માધવ દવેનો દાવો છે। ભાજપ દ્વારા દર વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક જૂથવાદ હોય તે પ્રકારની વાતો છે તે વહેતી થઈ છે। આપણી સાથે શહેર ભાજપ પ્રમુખ છે માધવભાઈ, જે પ્રમાણેની વાતો વહેતી થઈ છે કે ફરી એક વખત જૂથવાદ છે, જે જૂના જોગીઓ છે તે મેદાનમાં છે ને નવા જે ચહેરાઓ છે તે નથી આવ્યા। ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ કેડરબદ્ધ પાર્ટી છે। નવા જૂનાનું કોઈ હોતું નથી। કાર્યકર્તા એ આજીવન કાર્યકર્તા જ રહે છે। જવાબદારીઓ આવતી જતી રહેતી હોય છે અને દરેક જવાબદારીને દરેક કાર્યકર્તા નિભાવવા માટે સક્ષમ હોય છે અને નિષ્ઠાપૂર્વક કામ કરીને જવાબદારી નિભાવતો પણ હોય છે। એટલે જૂથવાદની કોઈ વાત હું માનતો નથી, એવું કંઈ છે નહીં। ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી તરીકે, પરિવાર તરીકે બધા એકજૂટ થઈને કામ કરી રહ્યા છે। અમારો આજે ગણપતિ મંગલ મહોત્સવ છે। ખૂબ સારી સંખ્યામાં લોકો હાજર રહ્યા, ગણપતિ દાદાની વંદના કરી। 10 દિવસ આપ તો અહીંયા હાજર જ હશો, આપ સૌને પણ અમે આમંત્રિત કર્યા છે। આપના માધ્યમથી આપ જોઈ શકશો કે દરરોજ અમારા બધા જ કાર્યકર્તાઓ, તમામ શ્રેણીના કાર્યકર્તાઓ અહીંયા આવશે, બધા કાર્યક્રમોમાં ભાગ લેશે અને આગામી દિવસોમાં જે કોઈ પણ કાર્યક્રમ પાર્ટી દ્વારા આપવામાં આવશે એમાં અમે સૌ એક થઈને કાર્યક્રમો કરીશું। ક્યાંક ટેલિફોનિક જાણ નથી કરવામાં આવી અથવા તો કેટલાક કાર્યકર્તાઓને કહેવામાં નથી આવી, એવી પણ વાતો આવે છે। સાંસદો નથી ઉપસ્થિત રહ્યા અને 1 થી 18 વોર્ડના ખૂબ પાકી હાજરી જોવા મળી। પાકી હાજરી નથી એટલા માટે કે હાજરી તો પૂર્ણ રીતે છે અને અમારું એક તમે જે કીધું કે માહિતી નથી આપી, ફોન નથી કરવામાં, એ વાત એટલા માટે ખોટી। અમારી કાર્યાલયથી એક સિસ્ટમ પદ્ધતિ છે, એ પદ્ધતિ દ્વારા અમે પ્રમુખ પ્રભારીથી લઈ શહેર ભાજપની ટીમ બધાને અમે સૂચના આપતા હોઈએ છીએ। ધારાસભ્યો, સંસદ સભ્યો બધાને વ્યક્તિગત કારણોસર કોઈ હાજર ન રહી શક્યા હોય એવું બને, બાકી કોઈ પ્રકારનો જૂથવાદ નથી। કાર્યવાહી કરવામાં આવશે જે હાજર નથી રહ્યા અને ખુલાસો કે કાર્યવાહી અમારી રૂટીન પદ્ધતિ છે કે જે નથી આવ્યા એ કાર્યકર્તાની અમે સંભાળ લેતા હોઈએ છીએ કે ભાઈ કોઈ બીમાર હોય તો અમે એની ખબર પૂછતા હોઈએ છીએ કેમ નથી આવવાનું થયું, વ્યક્તિગત કારણો હોય અને આગામી કાર્યક્રમોમાં આવવાની સૂચના આપતા હોઈએ છીએ। આ એક અમારી રૂટીન પદ્ધતિ જ છે। એ ભાગરૂપે અમે આજે પણ બધા જે નથી આવ્યા એમને અમે ફોન દ્વારા જાણ કરીશું, એમને પૂછીશું। અમે જે પ્રમાણે શહેર ભાજપ પ્રમુખ છે તેમના દ્વારા પણ ક્યાંક જે વાતો કરવામાં આવી રહી છે કે પાકી હાજરી તો નહોતી, પરંતુ જે પ્રમાણે અમારી જે રૂટીન પ્રક્રિયા હોય છે કે જે ફોન કરવામાં આવતા હોય છે, કાર્યાલયથી ફોન કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ આ તમામ નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, બૂથ લેવલના કાર્યકર્તાઓ છે, તેમને જાણ કરવામાં આવતી હોય છે। હવે આજે જે લોકો નથી આવ્યા, જે ભાજપના કાર્યકર્તાઓ છે તેમને પણ ફોન કરવામાં આવશે અને કયા કારણોસર તેઓ હાજર નથી રહ્યા તે તમામ માહિતીઓ છે તે પૂછવામાં આવશે। કેમેરામેન જુને જફાઈ સાથે ભાવેશ ચંદ્રપા, વીટીવી ન્યૂઝ, રાજકોટ। રાજકોટના ગણેશોત્સવ કાર્યક્રમોમાં ભાજપ કાર્યકર્તાઓની ગેરહાજરીના મુદ્દે હવે ધારાસભ્ય ઉદય કાનગડે ભાજપમાં જૂથવાદ ન હોવાનો દાવો કર્યો છે। ધાર્મિક ઉત્સવમાં દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા અને અનુકૂળતાથી આવે છે, ઉદય કાનગડે આ કહ્યું છે। ભાજપ માટે તમામ કાર્યકર્તાઓ એક સમાન છે। આ ઉપરાંત તેઓએ કહ્યું કે અરવિંદ રૈયાણી અમારા આગેવાન છે અને હંમેશા રહેશે। આ ઉપરાંત મંત્રીમંડળને લઈને ધારાસભ્ય ઉદય કાનગડે બોલવાનું ટાળ્યું। ગણપતિ દાદાનો મંગલ મહોત્સવ છે, આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી। પહેલા તો આ એક સામાજિક અને ધાર્મિક ઉત્સવ છે અને આમાં સૌની અનુકૂળતા પ્રમાણે, કારણ કે અત્યારે શેરી ગલીમાં પોતાના વિસ્તારોમાં પણ ગણપતિ થતા હોય, કોઈ ઘરે બેસાડ્યા હોય અને સ્વાભાવિક કોઈને સમયની અનુકૂળતા હોય ન હોય, પરંતુ અહીંયા કોઈ એવું નથી। અહીંયા માત્ર ને માત્ર નિષ્કામ એકદમ કહે કે ભગવાનની એક ધાર્મિક લાગણીથી અહીંયા પૂજા અર્ચન અને આરતી અને 9 દિવસ 10 દિવસ જે કઈ દાદાના જે ગુણગાન ગાય અને લોકોનું કલ્યાણ થાય એ જ હોય, બાકી કોઈ બીજી કોઈ વાત નથી। એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા, છે અને રહેવાના છે અને ભારતીય જનતા પાર્ટી માટે તમામ કાર્યકર્તાઓ એક સમાન હોય છે। કોઈની અનુકૂળતા ન અનુકૂળતા એવું કશું હોતું નથી। રાજ્યના મંત્રીમંડળના ફેરફાર અંગે એમએલએ ડોક્ટર દર્શિતા શાહનું નિવેદન સામે આવ્યું છે। સીઆર પાટીલ સાથે સોમવારે અમારી બેઠક હતી। આ ઉપરાંત તેઓએ કહ્યું કે સીઆર પાટીલે અમને સારા સમાચાર આવશે તેવું જણાવ્યું છે અને મંત્રીમંડળમાં ફેરફાર અંગે ટૂંક સમયમાં સીઆર પાટીલ આપશે માહિતી।
પાટીલ સાહેબે ગઈકાલે અમારી મિટિંગમાં જાહેરાત કરી છે એ બાબતે વધુ માહિતી અને વધુ તમને તમામ માહિતી પાટીલ સાહેબ દ્વારાથી આપને જાણ કરવામાં આવશે. પાટીલ સાહેબે ગઈકાલે અમારી મિટિંગમાં જાહેરાત કરી છે એ બાબતે વધુ માહિતી અને વધુ તમને તમામ માહિતી પાટીલ સાહેબ દ્વારાથી આપને જાણ કરવામાં આવશે.